तो है गाइस, वेलकम बैक टू माय न्यू व्लॉग। आज सुबह सुबह व्लॉग चालू कर दिया है। आज है पहला व्लॉग, पहले साल का पहला व्लॉग, तो मैंने सुबह सुबह स्टार्ट कर दिया है। तो आज जाने वाला हूँ मैं चर्च, पूरा कुछ ऐसा रेडी हो गया हूँ। तो आज का व्लॉग भी बहुत धमाकेदार होगा। तो मिलते हैं सीधा आगे। धन्यवाद कहो, मोती धन्यवाद कहो। हाँ, भेस्कात्री तरफ हाथ नमाविए આપણે, વગેરે तरफ हाथ नमाविए આપણે, भेस्कात्री तरफ हाथ नमाविए આપણે, વગેરે तरफ हाथ नमाविए આપણે। ओ जोरदार हाथ नमाविए। हाँ, ભરેલી ખેતીની સમાન પાક પાકી ચૂક્યો છે। ઓ ભરેલી ધીરમાંથી ઓ રામશ્રામના દેવી બાપના ઓ ભક્ત ભૂમિએ સંપૂર્ણ બાબા ઓ ભાષો વિવાદ આપના तेरी दया दया करुणा होगी। तो तारी भाई के बारे સાંભળો છો? પહેલો અધ્યાય પહેલી કલમમાં ઉત્પત્તિ। આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા। હા, એકબીજાને કહો, આપણે ડાયરેક્ટ પ્રતિકરણમાં આજે જવાનું નથી, આપણે ઉત્પત્તિથી જ શરૂઆત કરીએ। આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છો, અને પૃથ્વી અસ્ત વ્યસ્ત થા, બધું અસ્ત વ્યસ્ત તથા ખાલી હતી, ખાલી હતું, કશું નહીં હતું, ઉજ્જડ પડેલું હતું, અસ્ત વ્યસ્ત હતું, ખાલી હતું, અંધારું હતું, કોઈ જગ્યાએ લાઈટની, કોઈ જગ્યાએ અજવાળની, કોઈ જગ્યાએ ખેતીની, કોઈ જગ્યાએ છાડની, કોઈ જગ્યાએ આંબાની, કોઈ જગ્યાએ હાથે વાસણનું કે ગાયની, કોઈ જગ્યાએ ઉપર આકાશમાં જો તો પોપટની, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, હાથે માછલી નહીં, મગર નહીં, પેટે ચાલનાર પ્રાણી નહીં, જંગલી જાનવર નહીં, આખું કશું હતું નહીં, કશું નહીં હતું। અને કશું જ નહીં હતું તે જગ્યા પર પ્રભુએ શરૂઆત કરી બનાવવાની। કયા દિવસથી શરૂઆત કરી? પહેલા દિવસથી શરૂઆત કરી। વાંચો આગળ। અને જળ પૃથ્વી પર અંધારું હતું, અને દેવનો આત્મા પાણી પર હાલતો થયો, અને દેવે કહ્યું અજવાળું થાવો, ને અજવાળું થયું, અને દેવે તે અજવાળું જોયું કે તે સારું છે, અને દેવે અજવાળું તથા અંધારું જુદા પાડ્યા, અને દેવે અજવાળાને દહાડો કહ્યો, ને અંધારાને રાત કહી, અને સાંજ થઈ તથા સવાર થઈ પહેલો દિવસ। કયો દિવસ? બોલો જોરમાં, અરે બોલો જોરમાં। કેટલા જણા પહેલા દિવસના અજવાળા માટે ખુશ છો? કેટલા દિવસ સાંજ અને સવાર માટે ખુશ છો? સાંજ અને સવાર ખુશ છો ને? વ્યવસ્થા કરે છે। ઝડપથી વાંચો બીજો દિવસ। અને દેવે કહ્યું કે પાણીની વચ્ચે અંતરિક્ષ ખાવું, ને પાણીને પાણીથી જુદા કર્યું, અને દેવે અંતરિક્ષ બનાવ્યું, ને અંતરિક્ષની તળેના પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી જુદા કર્યા, અને તેવું થયું। અને દેવે તે અંતરિક્ષને આકાશ કહ્યું, અને સાંજ થઈ તથા સવાર થઈ બીજો દિવસ। હવે જો આખે પાણી ફૂલ હતું, પૂરું પાણીથી ઢંકાયેલું હતું, પરંતુ એને જુદા કર્યા। શું કર્યા? બોલો જોરમાં, જુદા કર્યા। આકાશ પૃથ્વી, બોલો, આકાશો ને આકાશો જુદા કર્યા। હાથે જ રીતે તો હારું જોડાયેલું કે જુદા કર્યા તે હાથ કેમ?
આકાશને પણ આશીષોથી ભરેલું છે અને પૃથ્વીને પણ આશીષોથી ભરેલું છે અને આ બંને આશીર્વાદની વચ્ચે છે ને એ માનવ માલ આકાશ અને પૃથ્વીની વચ્ચે કોણ છે? હે બોલો રે માનવ જાત તું તો નહીં આપણે છે ને હું છું એટલા જ ખબર છે હું છું આ બધી વ્યવસ્થા ત્રીજો દિવસ જલ્દી અને દેવે કહ્યું કે આકાશ તળના પાણી એક જગ્યામાં એકઠા થાવો ને કોરી ભૂમિ દેખાવો અને તેવું થયું અને દેવે તે કોરી ભૂમિને પૃથ્વી કહી ને એકઠા થયેલા પાણીને સમુદ્ર કહ્યા અને દેવે જોયું કે તે સારું છે અને દેવે કહ્યું કે પૃથ્વી પરના ઘાસ તથા બીજદાયક શાક તથા ફળ વૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક જેના બીજ પોતામાં છે તેઓ પૃથ્વી ઉગાડે અને એમ થયું અને ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે બીજદાયક શાક ને પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ જેના બીજ પોતામાં છે તેઓ એટલે મિક્સર કર્યું કે मिरचीला मांगा लागत, बटाटाला कांदा लागत, आंबाला तुवेर लागत, समजीने तो कोई टाળી પાડते. તેઓએ પૃથ્વીએ ઉગાવ્યા અને તેવે જોયું કે તે સારું છે અને સાંજ થઈ તથા સવાર થઈ ત્રીજો દિવસ. પછી આગળ અને તેવે કહ્યું કે રાતને દહાડો જુદા કરવા સારું આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાવો અને તેઓ ચિહ્નો તથા ઋતુઓ તથા દિવસો તથા વર્ષોને અર્થે થાવો. હા બે હમે માટે છે દિવસો. અરે કા હજુ આગળ ભૂલી ગઈ. ચિહ્નો પેલો હશે ચિહ્નો ઋતુઓ. ઋતુઓ એટલે શિયાળા ઉનાળા અને ચોમાસા ચોથા દિવસમાં ઋતુઓ ચિહ્નો શિયાળા ઉનાળા ચોમાસા પછી દિવસો. હા દિવસો એટલે કેવા હે સોમવાર મંગળવાર બુધવાર પછી ગુરુવાર શુક્રવાર શનિવાર હા રવિવાર. બોલો કયા કયા વાર? अरे काल बीजा ने को आंगली वर आंटी वर कर आंटी अंगठे दवा तूने हाथ वर है बोला 1 2 3 बाजू वाला देखो तो रविवार भूली जा से ताजो इतना कर ले घणा लोग रविवार એટલે મેં ઘણી વાર આંગળી પર ગણાય દિવસો પછી અને વર્ષો પછી વર્ષોને અર્થે થાવો. હા વર્ષો એટલે 2026 તો ખરા નહીં. હા પછી અને તેઓ પૃથ્વી પર અજવાળો આપવા સારું આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાવો અને તેવું થયું અને તેવે દિવસ પર અમર ચલાવનારી એક મોટી જ્યોતિ ને રાત પર અમર ચલાવનારી એક તેનાથી નાની જ્યોતિ એવી બે મોટી જ્યોતિઓ બનાવી અને તારાઓ પણ બનાવ્યા અને તેવે પૃથ્વી પર અજવાળો આપવાને તથા દહાડ પર તથા રાત પર અમર ચલાવવાને ને અજવાળો તથા અંધારું જુદા કરવાને આકાશના અંતરિક્ષમાં તેઓને મૂક્યા. બોલો સૂર્ય અને ચંદ્ર તારાગણ એમાં બે મોટી જ્યોતિ જોતા બોલો બે મોટી એક જ્યોતિ દિવસ પર અમલ ચલાવે ને એક જ્યોતિ રાત પર કોણ ચલાવે? ચંદ્ર. દિવસ પર કોણ ચલાવે? સૂર્ય. હે જો ચંદ્ર દિવસ ચલાવવા ગયો તો હે એકબીજાના હાથ પકડો એટલે ચંદ્ર દિવસે નજરે પડતો નથી. એકબીજાના હાથ પકડો હાથ એટલે ચંદ્ર દિવસે નજરે પડતો નથી અને સૂર્ય રાતના નથી નજરે પડતો. ઉપર કરો કાં ગયા ખબર પડે ને સાંભળો છો હે આ હજુ તેવું થાય. આજે બી ગુરુવારે 9 વર્ષ એટલે આવતા રવિવારે બી તમે ઓછા નહીં આવતા. હા આ બધું જુઓ અમલ ચલાવે. શું ચલાવે?
એટલે અમે બી તમારા પર અધિકાર અમને આપ્યો છે એટલે અમે તમારા પર અધિકાર ચલાવીએ. હાલેલુયા. હાથ મોટી વાત. પછી અને દેવે જોયું કે आप जाने खरेखर भूखा तेरा लोकोને લઈને ચાલી નીકળ્યો. ઓ દેવે તેઓના આશીર્વાદ દીધો, દેવના સેવકોને આશીર્વાદ દીધો. ઓ જાણે ખરેખર નદીનો કૂદો આકે વહાણમાંથી ઓ આખી દુનિયા મરી ગઈ, પરંતુ આકે ખરેખર મોટા જળ ભરવાથી વધી ગયા. હું તેની પત્ની સૌથી પ્રથમ રહું એટલે એના આખા પરિવારને દેવે આશીર્વાદ દીધો અને પૃથ્વીના નવી પર આવી યાત્રા નવા પ્રવાસની શરૂઆત કરી. ઓ જાણે આપણે આગળ વધ્યા. આપણે ખરેખર આપણે જોઈ શકીએ છીએ કે યોશુઆની આત્માને હેઠળ આપણે ખરેખર ઇઝરાયલ લોકોને લઈને ચાલે 3 દિવસમાં યાત્રા ઉતરવાની હતી. ઓ હાલેલુયા. કનાન દેશમાં જવાનું હતું. એ કનાન દેશ આ યાત્રા ઉતર્યા પહાડ એ યાત્રાની નજીકની હવે પહાડ પરથી આ કનાન દેશને ખાઈ રહ્યો છે. બસ ઉઠ્યા પછી બધા લોકો નીકળી પડ્યા છે પાર્કિંગમાં. જેમ કે 4 વ્હીલ છે, 2 વ્હીલ છે, બધા પરથી પ્રાર્થના કરવામાં આવશે તો બધા નીકળી પડ્યા છે પાર્કિંગમાં. એકથી એક લાઈન લાગી ગયેલી છે. નવા વર્ષની 1 તારીખે યાની કે 1 જાન્યુઆરીએ પ્રાર્થના બાઇકો પરથી કરવામાં આવે છે. તો હરેક પરિવાર ઘરથી બાઇક, 2 વ્હીલ, 4 વ્હીલ, દરેક નાનું મોટું છોકરું સાયકલ લઈને પણ આવે છે. તો બધા લોકો જઈ રહ્યા છે પાર્કિંગમાં પ્રાર્થના માટે. તો ચાલો સીધા મળીએ સીધા પાર્કિંગમાં. 2026ની શુભકામનાની સાથે એક પ્રાર્થના કરીએ છીએ કે સુખમય સફરમય આશીષમય 2026નું વર્ષ આખા ભારત દેશ ભારતવાસીઓને અને ભારતના ટોટલી નાના મોટા વાત ખરેખર ટોટલી નાગરિકોને અમે જામનપાડા મંડળી ઇન્ડિયન નેશનલ ફૂલ ગોસ્પલ ચર્ચ જામનપાડા વતી અમે બધા ઈશ્વરના નામમાં પ્રાર્થના કરીને પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામમાં આશીર્વાદ આપીએ છીએ. બધા તાળી પાડીને મહિમા આપીએ. જ્યારે યાકૂબ પૃથ્વી પર લાકડી લઈને ચાલી નીકળ્યો અને યાકૂબ અરણ્યમાં જઈને કહ્યું, એણે માનતા લીધી. ઉત્પત્તિ 28:15 માં કહ્યું, જો યાકૂબ હું તારી સાથે છું અને જ્યાં જ્યાં તું જશે ત્યાં ત્યાં હું તારું રક્ષણ કરીશ અને તને જે જે વચનો આપેલા છે તે હું પૂરું કરીશ. ત્યારે તું જાણશે હું સૈન્યના દેવ યહોવા છું. જોરદાર બને હાથ ઊંચા કરીને તાળી પાડી ધન્યવાદ આપણે કરાવીએ. હવે આપણે પ્રાર્થના કરીએ. હાલેલુયા, 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 હાલેલુયા. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. મોબાઈલ પકડજો ભાઈ, મોબાઈલ પકડો. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. આપણે બધા હાથ લાંબા કરીએ. ઓ 2 વ્હીલ, 4 વ્હીલ, મોટી ગાડી બની રહે. ઓ રાજાઓનો રાજા અને પ્રભુના પ્રભુ બાપ, અમે તમારા આભાર માનીએ છીએ. ઓ આકાશ તારા રાજા છે, પૃથ્વી તારા પવિત્ર પાસના કર. ભારત દેશમાં પ્રભુ અમારો જન્મ થયો અને ભારત દેશમાં તમે અમને પસંદ કર્યા. ભારત દેશમાંથી અલગ કરીને પ્રભુ પરમેશ્વર તમે આર્થિક, આત્મિક, ભૌતિક રીતે કામ ધંધામાં સાથ દીધો. 2025ની સાલમાં આર્થિક રીતે તમે ઉભરાતા કર્યા. ઓ પિતા રક્ષણ કર્યું, કૃપા કરી બચાવ્યા, છોડાવ્યા. ઓ પિતા પરમેશ્વર આજે તારી મંડળીને, આજે ખરેખર તારા લોકોને, અમારા આખા ભારત દેશને, ગુજરાત રાજ્ય અને ભારતના સગળા રાજ્યો માટે દરેકના પ્રવાસ માટે એક પવિત્ર પ્રભુ તમારી પાસે સહાયતા માંગી રહીએ છીએ. ઓ પિતા ગીત શાસ્ત્ર 34:7 ગીત શાસ્ત્ર 11 પ્રમાણે આ ગાડીઓ મોટી મોટી નાની સગળી ગાડી પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણમાં જશે. ત્યાં તારા દૂતોની સામે સુરક્ષા સાથે સંભાળ રાખજે. એક્સિડન્ટ થતાથી, મરણ દૂતના વિઘ્નથી તથા હર પ્રકારના રોગથી બચાવ કરજે. પિતા આ ગાડીઓને વચન અને પ્રાર્થનાથી આશીર્વાદિત અને દરેક ગાડીઓનો પ્રવાસ એક સુખમય સફળમય સુરક્ષામય પ્રવાસને જાહેર કરું છું અને તારી સુરક્ષાની ઘોષણા સાથે આજે 2026 માટે પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામમાં દરેક દીકરા દીકરીઓનો પ્રવાસ સુરક્ષામય બની રહે માટે પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં આ ગાડીઓનો પ્રવાસ ખુલ્લો મૂકે છે. ઈશ્વરના નામમાં માંગે છે. તો તાળી પાડીએ, આંખો બંધ કરીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસને અમારું પ્રયાસને આપો, જેમ કરીને મેં માફ કર્યા છે એમ તો મારો અમને માફ કર, અમને પરીક્ષણ ન લાવ.